ઉમેદવારી પત્ર ભરતી સમયે ગેનીબેન ઠાકોર હરિસભામાં ભાવુક થઈ ગયા। આ વિષય પર ઠાકરસિંહ રબારીએ શું કહ્યું, શું હતું કારણ ગેનીબેન ઠાકોરનો ભાવુક થવાનું, તે વિડીયો જુઓ। ત્યારે મારે વિશેષ નથી કેવું કોઈ લીધા પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ભૂત ને હાથ ફેરવે ત્યારે એમનું દૂર મારા એટલે લોકસભા એટલે નાની પેઢીઓ પછી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ નીકળ્યું જય હિન્દ મારા। આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ તો ખરી બળદેવજી, પરંતુ ભાવેણાના ગંગાજળિયા ગોહિલ એવા શક્તિસિંહ સાહેબ, બનાસની બેન ને આપ સૌના ભરોસે લડે છે એવા બેન શ્રી ગેનીબેન, CWC ના મેમ્બર પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ, અમારા સૌના રાહબર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબ, બળદેવજી, સમગ્ર ભારતના યુવાનોના ધડકન, દલિત સમાજના યુવા આગેવાન વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, મારા માલધારી સમાજના મોભી, હર હંમેશા સમાજ માટે લડતા એવા રઘુભાઈ, મારા ધાબળિયા ભાઈ દિનેશભાઈ, તુષારભાઈ ચૌધરી, સૌ મંચસ્થ આગેવાનો, આપ સૌ આ ચૂંટણી ઉત્તરમાં માં અંબા આથમણે નડાવાળી લાજ રાખે ઢીમા વાળો આપ સૌના ભરોસે અમને ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે આ જનતા આવી છે માં અંબા માં નડાવાળી, કોઈ દુશ્મનો નહીં અમારી આ જનતા ઉપર નજર ન લાગે, હૈયું ઉમટી પડ્યું છે એવી મેદનીને નમન ને વંદન। આપ સૌને વિનંતી, હર હંમેશા આ બનાસકાંઠાની જનતાએ આજથી સુધી બેનને અંગ્રેજો જ્યારે લડતા હતા ત્યારે ટાટા ને બિરલાએ ફાળો આપીને અંગ્રેજોને કાઢવા માટે લડાઈ લડતા હતા। આ વખતે ઉદ્યોગપતિઓ ટાટા બિરલા નહીં, આપ સૌ અમારા ટાટા બિરલા બનીને, દાતા બનીને આ ઘોડા અંગ્રેજોને કાઢ્યા, ચોરોને કાઢવા આપ મેદાન છે ત્યારે આપ સૌને નમન ને વંદન। માથે બાજુ કફન મોતની કોને પડી છે, મોતની કોને પડી છે, જીવવાનું છે તમારા માટે, મરવાનું છે તમારા માટે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું। 18 આલમ અને વિશેષ તો પાલનપુરની જનતાને કહું છું કે પાલનપુરની જીડી મોદી કોલેજ આગળ જે લુખા તત્વો પરેશાન કરે, મારો સોની સમાજ હોય, મોદી સમાજ હોય, પ્રજાપતિ, નાની તમામ સમાજો એને જે પરેશાન કરનારા અસામાજિક તત્વો છે એની સામે તમારી બેન સિંહણ બનીને લડવા આવી છે, ત્યારે આપ સૌ મદદ કરો એવી વિનંતી કરવા આવ્યો છું। ખપી જનારની નહીં, ખતમ કરનારની ખાપીઓ રચાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની આન બાન શાન માટેની ચૂંટણી છે। બનાસકાંઠા જિલ્લાને કોઈ એક વ્યક્તિએ બાનમાં લીધા હોય, આ મેદની આવી છે ગોહિલ સાહેબ, એ આ વલોણાનું ઘી છે, કાલે 16મી તારીખે આખા ગુજરાતમાંથી ડેરી અને બનાસ બેંકના પાવરથી લોકો આવવાના છે, આપ સૌ આવ્યા છો એ પ્રેમ ને ઉમળકાથી આવ્યા છો, ત્યારે આપ સૌને નમન ને વંદન। વિશેષ ગાય માતા માટે બેને કીધું હતું ત્યારે મને યાદ આવે છે દિલ્હી અકબર સાહેબે લોકોની ફરિયાદ સાંભળવા બારે ડંકો રાખ્યો હતો અને જે લોકો ડંકો વગાડે એને બોલાવતા, પણ એક વખત ડંકો 2-3 વખત વાગ્યો ત્યારે બિરબલને કીધું કોણ વગાડે કે ગાય, તો એમને શું કે કઈ વેદના હશે, ત્યારે કવિએ કીધું કે આ ગાય માતા એટલા માટે વગાડે છે કે હું ઘી કે દૂધ હિન્દુને પણ મીઠું આપું ને મુસ્લિમને પણ મીઠું આપું, છતાંય મારી કેમ કતલે આમ થાય છે। ત્યારે દિલ્હીના અકબરે કીધું હતું કે મારું રાજ રહે ત્યાં સુધી ક્યારે ગૌ વંશ ઉપર કતલ નહીં હેડે, એવું રાજ હતું, અત્યારે કતલે આમ કરે છે, એના માટે ગેનીબેન ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા લડવાના છે, ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારથને કારણે માગતો ના આવે લાજ, ગેનીબેન અને કોંગ્રેસ માટે તમારી પાસે ખોળા પાથરું છું અને ખોળાની આપ સૌ બનાસવાસીઓ લાજ રાખો એવી વિનંતી કરવા આવ્યો છું। રઘુભાઈ બેઠા છે ત્યારે મારે કેવું છે, રઘુભાઈ, બનાસકાંઠા જિલ્લાનું સૌ પહેલા કોંગ્રેસ સહકારમાં આપણા સમાજનું રાજકારણ હતું, દિયોદર હતું, એ લોકોની નજર લાગી જાતિવાદી લોકોએ, અને ડીસાનો સંઘ હોય, લાખણીની માર્કેટ હોય, ડીસાની માર્કેટ હોય, છેલ્લા 15 વર્ષથી રબારી સમાજને વેર વિખેર કરનાર કોણ છે, જિલ્લાના રબારી સમાજે જવાબ આપવા માટેની ચૂંટણી છે, ત્યારે વિશેષ હું રબારી સમાજને વિનંતી કરું છું કે રબારીઓએ રંગ રાખવાનો છે, આપ રંગ રાખી છે, ત્યારે આપ શું 7મી તારીખે મતદાન કરીને જીતાડો। અને સામે 18 આલમ અને જાગીરદાર સમાજને કહું છું
સામે પાટીલ છે અને સામે ભાવેણાના ગોહિલ છે. તમારે મજબૂત હાથ પાટીલના કરવાના છે કે ગોહિલ સાહેબના? ત્યારે બેન દીકરીઓ સામે બોલનારા કાયરોને જવાબ આપીને શક્તિસિંહ સાહેબના હાથ મજબૂત કરો એ જ શબ્દ સાથે